ચલો દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ બેટા. આપણે ચેપ્ટર 13 માં ન્યુક્લિયસમાં આપણે સમ્સ ગઈકાલે જોતા હતા અને આજે પણ આપણે થોડીક એના રિલેટેડ થોડું વધારે જે જોતા હતા એ જ પીપીટી દ્વારા આપણે સોલ્વ કરવાનું ટ્રાય કરશું. એટલે જેટલા પણ સમ્સ મેક્સિમમ તમે સોલ્વ કર્યા એટલું સારું પડશે. નહીં કર્યા તો તમે ઘરે જઈને વધારે સોલ્વ કરજો તો પણ આવડશે. જેટલા સોલ્વ વધારે કરશો એટલા માર્ક્સ વધશે તમારા. આવડશે. અને છેલ્લે ક્યાં સુધી કર્યા હતા કોઈક મને યાદ આપે ને તો મજા આવે. છેલ્લે કયો સમ કર્યો હતો? 0.8 સ્વાધ્યાયનો 8મો આયા હતા. આ કર્યો હતો ને 7. 8મો કર્યો હતો. ઓકે. આ 9મો બાકી હતો થઈ ગયો તો બાકી. ઓકે ચાલો. ઓકે ચાલો આ છે ને આઈએમપી જેવો છે, ઘણી વાર પૂછાય એવો એટલે થોડું વ્યવસ્થિત ધ્યાન આપજો તમે. ધ્યાન આપશો તો આવડશે. એવું કઈ બહુ ટફ કેવો નથી, એકદમ સિમ્પલ છે. આમાં વેલ્યુ ચેન્જ થઈ અને પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે. તમારે જાણ માટે કહી રાખો. રેડી? અને એમસીક્યુ માં પણ પૂછાય. ન્યુક્લિયસ ચેપ્ટરમાં માત્ર સૂત્ર આવડતો હોય તો તમે આરામથી સોલ્વ કરી શકો. ચલો જો સવાલ શું છે? 13.9 8 મિલી ક્યુરી. આ એમ છે, મિલી છે, 10⁻³ ક્યુરી. ક્યુરી એકમ છે વિભંજન પર સેકન્ડનો. 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10⁻10. તમને યાદ હશે. હવે એટલી તીવ્રતા એટલે કે આટલી તીવ્રતાથી રેડિયેશન થાય છે. રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે 27 કોબાલ્ટ 60 નો જરૂરી જથ્થો કેટલો થાય? જથ્થો શોધવાનો છે. રેડી? એટલે કે કેટલા ગ્રામ, કિલોગ્રામ, રેડી, ટન, કેટલો જથ્થો જોઈએ આપણે, એટલી એક્ટિવિટી જોઈએ. રેડી? એટલા વિભંજન થતા હોય, 8 મિલીક્યુરી વિભંજન થતા હોય, એના માટે આપણે કેટલો સ્ત્રોત જોઈએ એવો સવાલ છે. અને એનું અર્ધાયુષ સમય આપણને આપેલું છે 5.3 વર્ષ. એના માટે આપણને અર્ધાયુષ સમય આપેલું છે 5.3 વર્ષ. તો આપણને જે સવાલ પૂછ્યો છે કે કેટલો જથ્થો જોઈએ, પણ કયું? તો કે ભાઈ 27 કોબાલ્ટ 60. એનો મતલબ જરૂરી જથ્થોનો મતલબ કે એનું દળ કેટલું જોઈએ. ચલો તો આપણી પાસે ક્વેશ્ચન છે કે ચલો 27 કોબાલ્ટ, રેડી, કાર્બન મોનોક્સાઇડ CO નથી, નું દળ કેટલું? તો કે આપણને જે માહિતી આપણે એના ઉપરથી આપણે સોલ્વ કરી બેટા કે ચલો dN/dt એટલે કે એની તીવ્રતા, એક્ટિવિટી કેટલી છે? તો કે ભાઈ 8 મિલીક્યુરી. મિલી છે, રેડી, 8 3.7 ગુણ્યા 10⁻7. હવે તમને એમ થશે સર આ 10⁻10 આવે, પણ આ મિલી છે. મિલી છે એટલે એને 10⁻³ વડે ગુણાકાર કરવો પડે. એટલે તમે કરો તો એવું થાય 8 ગુણ્યા 10⁻³ ગુણ્યા 3.7 ગુણ્યા 10⁻10. એટલે હવે તમે કરશો તો ઘાત પ્રમાણે અહીંયા જવાબ આવશે. અને વિભંજન પર સેકન્ડ. ચલો બેટા એના માટે આપણને અર્ધાયુષ સમય આપી દીધેલો છે. અર્ધાયુષ સમય ½ 5.3 વર્ષ. એને સેકન્ડમાં ફેરવી દેવાનો. આવા દાખલામાં યાદ રાખવાનું, મિનિટ, કલાક કે જેમાં આપ્યું એ પ્રમાણે આપણે ફેરવી દેવું પડે. ચલો 5.3 છે ને 365 દિવસ ના 24 કલાક ની દરેકની 3600 સેકન્ડ. એટલે આખું સેકન્ડમાં ફેરવાઈ ગયું. ચલો તો એના પરથી આપણે લેમડા મળી જાય, ક્ષય નિયતાંક જેને કહેવાય. રેડી? ક્ષય નિયતાંક કિંમત મૂકી દો 0.693/τ1/2. આ સૂત્ર છે, બધાને યાદ હોવું જોઈએ અર્ધાયુષ સમયનું. τ1/2 બરાબર 0.693/λ. એમાંથી લેમડાને કરતા બનાવી દો તો આપણને ક્ષય નિયતાંક મળી જાય 0.693/1.67 × 10⁸8. આ બંને કિંમતો આપણે મૂકી દીધી. જવાબ. ચલો તો ગણતરી કરીએ તો 4.14 × 10⁻⁹ સેકન્ડ ઇનવર્સ. એકમ યાદ રાખજો, નહીં તો એક્ઝામમાં તમારે માર્ક્સ કટ થશે. કોઈ પણ દાખલામાં તમે જ્યારે પણ તમે ના લખો કોઈ પણ એકમ એટલે અડધો માર્ક્સ કાપવાનો એવો બોર્ડનો નિયમ છે. ભૂલ્યા વગર તમારે એટલું કરી દેવાનું. ચલો હવે આપણને નિયમ તો ખબર જ છે, I બરાબર અથવા તો R બરાબર એક્ટિવિટી I, અથવા તો એને તમે R પણ કહી શકો. R બરાબર I બરાબર dN/dt બરાબર -λ × n. કારણ કે આપણને જો તીવ્રતા dN/dt અને તીવ્રતા I વડે પણ દર્શાવી શકાય. I બરાબર એક્ટિવિટી, એટલે તમે I બરાબર પણ કહી શકો. dN/dt ના લખો, એની જગ્યાએ તમે I લખો અથવા તો R લખો તો એ પણ ચાલે.
તો એ ઉપરથી આપણે સૂત્ર વાપરીએ અને આપેલું આ જે સમીકરણ છે એના ઉપરથી આપણે એની કિંમતો લેતા રેડી કિંમતો લેવાની છે નહીં તો પાછા એમ કે સર આમાં તો માઇનસ હતું ને ક્યાં જતું રહ્યું તો એના બદલે n ને કરતા બનાવી દો તો i બાય લેમ્બડા થાય i બાય લેમ્બડા dn બાય dt અથવા તમે એને i કહી શકો ચલો કિંમતો આપણી પાસે છે જ એક્ટિવિટી આપણને આપેલી છે એક્ટિવિટી તો આપેલી છે અને આપણે લેમ્બડાની કિંમત શોધેલી છે લેમ્બડાની કિંમત પણ શોધેલી ચલો કિંમતો મૂકી દઈએ તો નંબર ઓફ ન્યુક્લિયાઈ આપણને મળે એનો મતલબ કે એટલા ન્યુક્લિયાઈ જોઈએ એટલા વિભંજન થવા માટે આ ન્યુક્લિયાઈ મળે પણ આપણે શોધવાનું શું છે કે જથ્થો કેટલો જોઈએ કોબાલ્ટ નું દળ કેટલું જોઈએ દળ શોધવાનું છે આપણને એવું કહ્યું કે કેટલા પ્રારંભિક પરમાણુઓ જોઈએ તો આટલા જવાબ સુધી જવાબ ઓકે પણ એવું નહીં આપણને કેટલા જોઈએ રેડી તો સિમ્પલ તમે આ સ્ટેપ મૂકી શકો કે એવોગ્રેડો અંક મુજબ કોબાલ્ટમાં 60 ગ્રામમાં આટલા હોય 6 એવોગ્રેડો એટલે કે 6.023 ગુણ્યા 10 ની 23 6.022 લખો તો પણ ચાલે એમાં 60 ગ્રામ હોય તો આપણને આપેલા છે એના માટે કેટલા જોઈએ તો એના માટે દળ કેટલું અથવા તમે શોર્ટકટ રીતે લખવું હોય તો આવી રીતે પણ લખી શકો n બાય na is equal to m upon m0 અને આ સમીકરણ ઉપરથી રેડી 11 માં વ્યાખ્યા આવતી હતી એના ઉપરથી તો એના ઉપરથી તમે m ને કરતા બનાવી દો તો શું થઈ જાય n ગુણ્યા m0 upon na આ સમીકરણ તમે યાદ રાખી દો તો પણ ચાલે અને આમાં જો n તો કે ભાઈ n આપણને ને m0 બધી વસ્તુ આપણને આપેલી જો અહીંયા કેલ્ક્યુલેશન કરેલું એટલે ફરી વાર નહીં લખતો ખબર પડી n કેટલું છે તો ભાઈ ખબર છે m0 કેટલું મોલેક્યુલર દળ એટલે આપણે અહીંયા આણવિક દળ લઈએ રેડી ન્યુક્લિયસ માટે ને n ની સંખ્યા તો કે આપણે ઓલરેડી શોધેલી છે n ની સંખ્યા ઓલરેડી શોધેલી છે તો n મૂકી દીધું આપણને m0 પણ ખબર છે એટલે m0 મૂક્યું n મૂક્યું upon na એવોગ્રેડો સંખ્યા મૂકી તો આપણને જવાબ મળી જાય રેડી ગ્રામમાં મળ્યો કારણ કે આપણને પરમાણુય દળ 60 ગ્રામમાં લીધું એટલે જવાબ આપણને ગ્રામમાં મળે જો કિલોગ્રામમાં લીધું તો આપણને કિલોગ્રામમાં મળે તો તમારે 60 ગુણ્યા 10 ની -3 કિલોગ્રામ કરવું પડે તો કિલોગ્રામમાં જવાબ મળે ચલો આવડશે બધાને બેટા હા સર સર આ તમે ટી હાફ નો એક કિંમત અલગ અલગ પહેલા લેમ્બડા શોધ્યો પછી n શોધ્યો એના જગ્યાએ આપણે આ લેમ્બડા બરાબર r upon લેમ્બડા છે તો r ગુણ્યા ટી હાફ છેદમાં 0.693 કરી દઈએ ચાલે તો ચાલે તમે સપોઝ કે બેટા આ સ્ટેપ ના કરો રેડી અને ડાયરેક્ટ જ આ લેમ્બડા અહીંયા મૂકી દો 0.693 બાય tau 1/2 તો tau 1/2 ઉપર જતો રહે તો એક સ્ટેપમાં પણ ચાલે ખ્યાલ આવે એ પણ ચાલે પણ ઘણીવાર પરીક્ષામાં અસમના 3 થી 4 માર્ક્સ હોય તો દરેક સ્ટેપની ગણતરીના માર્ક્સ હોય તો લેમ્બડા પણ તમારે ગણીને દર્શાવવું પડે એટલા માટે મેં અલગ લીધું બાકી જવાબ આવી જાય તમને માર્ક્સ પણ મળી જાય પણ પરીક્ષામાં જો ઘણીવાર વધારે માર્ક્સ હોય તો શું તો કે વધારે માર્ક્સ હોય તો દરેકે દરેક વસ્તુ એ લોકો માંગતા હોય કે ક્ષય નીતાંક શોધે ત્યાં સુધી અડધો માર્ક્સ પછી n શોધે ત્યાં સુધી અડધો માર્ક્સ રેડી પછી આખો જવાબ આવે તો એના 2 માર્ક્સ એવી રીતે ગણતરી મૂકેલી હોય તો એ લોકો એટલા માટે બાકી આ રીતે તમે કરો તો પણ ચાલે કોઈ જ વાંધો નહીં ઓકે બેટા કોઈને ડાઉટ બાઉટ કશું આમાં યસ ઓર નો ના સર ડાઉટ નહીં. ચલો નેક્સ્ટ કયો આયા નંબર 10 બહુ નાના નાના છે ને એકદમ સિમ્પલ છે જો સવાલ શું કે છે કે સ્ટ્રોન્શિયમ SR એટલે સ્ટ્રોન્શિયમ 3890 નું અર્ધાયુષ 28 વર્ષ છે આ સમસ્થાનિકના 15 મિલીગ્રામ નો વિભંજન દર કેટલો છે હમણાં આગળનો દાખલો શોધ્યો ને એમાં વિભંજન દર આપ્યો હતો અને દળ શોધવાનું કહ્યું હતું તમને ખ્યાલ હોય તો પણ આ સમય એના કરતા ઉલટું આપ્યું જોયું વિભંજન દર એટલે કે તમે એની એક્ટિવિટી પણ કહી શકો
એક્ટિવિટી પણ કહી શકાય આને. રેડી? એક્ટિવિટી શોધો એટલે કે I અથવા તો R અથવા તો dn/dt કોઈ પણ વસ્તુ તમે કહી શકો. બધી સંજ્ઞા હું લખું પરીક્ષામાં કોઈ પણ એક સંજ્ઞાથી તમારે લખવાનું તો ચાલે. આવું બધું શોધવાનું કહ્યું છે તો પેલા કરતા આખું ઉલટું કરી દે તો ચાલે. કારણ કે 15 મિલીગ્રામ છે તો 15 મિલીગ્રામમાંથી આપણે ન્યુક્લિયસોની સંખ્યા મળી જાય. રેડી? તો એના માટે પહેલું સૂત્ર આપણે વાપરી શકીએ ડાયરેક્ટ n/na = m/m0. આ સૂત્ર ઉપરથી જ ડાયરેક્ટ તમે n ને કરતા બનાવી દો તો શું થઈ જાય? n શોધવાનો છે ને તો m ગુણ્યા na/m0. ચલો તો દરેક વસ્તુ મૂકી દો. m આપણને 15 મિલીગ્રામ આપણને આપેલું છે. રેડી? m આપણને આપેલું જ છે. m 15 મિલીગ્રામ. મિલીગ્રામ ને ગ્રામમાં ફેરવી દો તો ચાલે. રેડી? ગ્રામમાં તો એ પ્રમાણે આપણે કરી શકીએ. ચલો m ની કિંમત ખબર પડી ગઈ બધાને. ત્યારબાદ na ની કિંમત ખબર છે. મોલેક્યુલર તો આપણને આના ઉપરથી મળી જાય 90 છે તો મોલેક્યુલર દળ આપણને 90 મળી ગયું. ચલો એ કિંમત પણ મૂકી દઈએ. રેડી? એવું ના કરો અને તમે સ્ટેપ કરો તો પણ ચાલે કે ચલો 38 સ્ટ્રોન્શિયમ 90 નું અર્ધાયુષ્ય જો કે જે આપણને આપેલું છે એ અર્ધાયુષ્ય પરથી આપણે સેકન્ડમાં ફરી દઈએ અને આ સેકન્ડ સ્ટેપ જેના પરથી આપણે આ પણ કરી શકીએ છીએ કે 15 ગ્રામ સ્ટ્રોન્શિયમમાં પરમાણુની સંખ્યા તો કેવી રીતે મળે? આવી રીતે મળે. ખબર પડી બધાને અહીં સુધી? હા. ચાલો તો આપણને n મળી ગયો. રેડી? તમારે ગણતરી કરીને કિંમતો શોધવાની. કદાચ પોઈન્ટમાં ડેસિમલમાં આમ તેમ હોય. હવે આપણને એક્ટિવિટી શોધવાની કીધી. ચલો એક્ટિવિટી I બરાબર dn/dt આપણે કિંમતો શોધીએ છીએ. કિંમતો શોધતા એટલે કિંમતો શોધતા નેગેટિવ અવગણતા એટલે ખબર પડવી જોઈએ પાછું કે આપણે શું કરીએ છીએ. ચલો ખબર પડી બધાને અને કિંમત મૂકી દો તો આમાં જો ડાયરેક્ટ કર્યું જોયું લેમડા બરાબર શું થાય એટલે કે 0.693/τ1 અને n as it is. ચલો n ની કિંમત આપણે શોધેલી છે. રેડી? n ની કિંમત આપણે શોધેલી છે અહીંયા. τ1 આપણે અહીંયા ગણ્યો છે. τ1 આપણે અહીંયા ગણ્યો છે. બધી કિંમતો મૂકી દઈએ તો આપણને એક્ટિવિટી મળી ગઈ. બેકવેરલમાં મળી જોઈ. અથવા બેકવેરલ ના લખો I = તો બેકવેરલની જગ્યાએ તમે શું લખી શકો? વિભંજન પર સેકન્ડ. રેડી? આવું લખી દો તો પણ ચાલે. તમારી જાણ માટે કહું છું. અને બીજું તમે આવું ના કરો અને ધારો કે તમને એક્ટિવિટી શોધવાની કઈ હોય ક્યુરીમાં કેટલી થાય તો ક્યુરીમાં શોધવા માટે તમારે શું કરવું પડે? બોલો શું કરશો ક્યુરીમાં શોધવા માટે? 3.7 × 10 ની 10 વડે ભાગાકાર કરવાનો. રેડી? I બરાબર 7877 × 1010 upon 3.7 × 1010. તો હવે જે આપણને જવાબ મળે છે એમાં મળશે ક્યુરીમાં. કેટલું થાય જુઓ તો 2.13 ક્યુરી. I આ પણ જવાબ ચાલે. કદાચ ઇન શોર્ટ ક્યુરીમાં પૂછ્યું તો આપણને એ પણ આવડે. ખબર પડી? હા કે ના? હા સર. તો સારું. ચલો આમાં વેલ્યુ ચેન્જ થાય તો આવડે કે ના આવડે પરીક્ષામાં? આવડે. ઓકે તો 3 માર્ક્સમાં આવા દાખલાઓ પૂછાતા હોય છે. રેડી? અને MCQ માં પણ આવડે. એકદમ સિરિયલ છે એવું કશું છે ને કે ના આવડે. ચલો નેક્સ્ટ કરીએ. આ તો કર્યો છે ને 11મો. હા 12માની થિયરી બાકી છે. ક્યુ મૂલ્ય વાળી આપણે કરી હતી. 12મું કર્યું હતું બાકી તો 12માની થિયરી થઈ ગઈ છે કે બાકી છે? યસ ક્યુ મૂલ્ય થઈ ગયું છે. થઈ ગયું છે ને? ક્યુ મૂલ્ય આપણે આલ્ફા ક્ષય આપણે આલ્ફા ક્ષય જોયો ને ત્યારે મેં કરાવ્યું હતું. તમને યાદ હશે કદાચ. આલ્ફા ક્ષય વખતે આપણે વાત કરી હતી.
રેડી કે ક્યુ મૂલ્ય કેવી રીતે મળે તો કે ભાઈ મૂળ ન્યુક્લિયસ નું દળ હોય એમાંથી બીજા બધા દળો બાદ કરો તો મળે. તો જો 88,226 રેડિયન અને 86 રેડોન 220 ના આલ્ફા ક્ષયમાં ક્યુ મૂલ્ય અને ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઉર્જા શોધો. રેડી? ચલો તો આપણે પહેલી વસ્તુ ટ્રાય કરીએ. પહેલી વસ્તુ આપણે અત્યારે શોધીએ. રેડી? પહેલું પછી બીજાનું બીજા ઉપર કરીએ. અને મૂળભૂત દળ આપણને આપી દીધેલા છે. જો રેડી, પહેલા આપણે 88 રેડિયમ 226 નું કરીએ. હવે એમાંથી આલ્ફા કણ બને એનો મતલબ કે આલ્ફા કણ તો એમાંથી બન્યું શું તો કે 86 રેડન 222. રેડી, એવું બન્યું. હવે એનું ક્યુ મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે? તો ક્યુ મૂલ્ય શોધવા માટે મેં કહ્યું હતું કે જે જનક તત્વ હોય એનું દળ, એના ન્યુક્લિયાઈ નું દળ માઇનસ જનિત, રેડી, એટલે કે પેરેન્ટ ન્યુક્લિયાઈ માંથી ડોટર ન્યુક્લિયાઈ નું દળ અને આલ્ફા કણ નું દળ બાદ કરવાના, બંને દળ, અથવા તો બંનેનો સરવાળો કરીને પછી બાદ કરો. અને એ જે દળો છે આપણને એટોમિક માસ યુનિટ યુ માં આપેલું હશે. જો દરેક માસ આપણને યુ માં આપણને ડેટા આપેલો છે. અહીં સુધી તો બધો ડેટા આપણને આપેલો છે. ખબર પડી? તો એ ડેટા આપેલો અને એને ગુણ્યા તમે યુ માં 931.5 કરો તો આપણને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે જવાબ. ચાલો તો કિંમતો મૂકી દો. રેડન 226 નું દળ તો કે 226.2540. રેડી, 88 રેડન 226 નું દળ તો કે ભાઈ પછી રેડિયમ, સોરી આ રેડિયમ છે, રેડોન નથી, આ રેડિયમ 222 નું દળ કેટલું છે? 222 નું દળ 86 નું આપેલું છે. આ રેડિયમ નહીં, આ રેડોન આવશે. શું આવશે? રેડોન. અહીંયા શું આવશે બેટા? અહીંયા શું આવશે બોલો? રેડોન. રેડોન આપણને આપેલું છે. 1 મિનિટ આપણે એને વ્યવસ્થિત કરી દઈએ. થોડું સમારકામ કરવું પડશે. રેડોન RN આપેલું છે. રેડી, અને એનું દળ પણ આપણને આપેલું 86,222 રેડોન નું દળ 222.1750 યુ. રેડી, એ દળ પણ આપણે મૂકી દીધું. વારા પરથી દરેક દળ મૂકતા જઈએ. આલ્ફા કણ નું દળ રેડી 4.0026. યાદ રાખજો, ઘણી વાર પરીક્ષામાં ના પૂછાય તો ખબર હોવી જોઈએ. 4.0026 અને આખું જે કે પણ છે એને 931.5 વડે ગુણાકાર કરીએ તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. ચલો તો 226 માંથી 222 ને 4 ને બધું બાદ કરીએ તો જે મળે તો 494 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્યુ મૂલ્ય આપણને મળે. ચલો અહીં સુધી બધાને ખબર પડી ગઈ? હા. ક્યુ મૂલ્ય શોધ્યું આપણે પહેલું શોધ્યું. હજી બાકી છે રેડોન નું બાકી. ચલો અહીં સુધી ખબર પડી ને બધાને? હા. ઓકે, સો આપણે નેક્સ્ટ કરીએ. એક જ થયું છે. હવે આ તો એક થયું છે. બીજો પાર્ટ છે આમાં એ તમે જાતે કરી શકો. કઈ રીતે કરવાનો તો કઈ છે સિમ્પલ આપણે સ્ટેપ મૂકી દેવાના. ચલો બીજી પ્રક્રિયા આપણને શું આપ્યું છે? 86,220 રેડોન આપ્યું છે. બી 86 રેડોન 220 એમાંથી પ્રક્રિયા થાય તો 84 નંબરનું તત્વ બને. 84 નંબરનું તત્વ એ છે પોલોનિયમ 216 પ્લસ 2He4. આવી પ્રક્રિયા થાય. ચલો આના માટે ક્યુ મૂલ્ય શોધવાનું થયું હોય તો આપણે શું કરાય? રેડી, ચાલો આના માટે ક્યુ મૂલ્ય શું કરવાનું? ક્યુ મૂલ્ય માટે માસ ઓફ, કોનું માસ લેવાનું? પેરેન્ટ નું. પેરેન્ટ કોણ છે તો કે ભાઈ 86 રેડોન 220. એમાંથી માસ કોનું બાદ કરવાનું? તો કે માસ ઓફ ડોટર ન્યુક્લિયાઈ 84 પોલોનિયમ 216
અને એમાંથી જ બીજો આલ્ફા કણ નીકળે છે એટલે કે માસ ઓફ 2He4 આટલું કરવું પડે. ચલો અહીં સુધી ખબર પડી બધાને? હા કે ના? કોઈક બોલો તો ખબર પડે. હા ઓકે, ચલો દરેક નું દળ મૂકી દઈએ. રેડન 86 નું દળ કેટલું છે? 86 220 નું. 224 નું જો આગળનામાં 222 રેડોન હતું, આપણે એ નથી લેવાનું, 220 વાળું લેવાનું. એટલે 220 વાળું આ માસ લેવાનું. એટલે આપણે લઈએ 220.01. રેડી? બહુ ડિજિટ નહીં લેતા. માઇનસ પોલિનિયમ નું દળ કેટલું છે? ચલો પોલિનિયમ નું દળ લેવાનું 216.00 અને માઇનસ ચલો આલ્ફા કણ 2He4 એનું દળ કેટલું છે? 4.00 4.0026 આટલું છે ને? હા કે ના? હા સર અને આની સાથે ગુણાકારમાં પેલું છે ખબર છે ને? 931.5. તો MeV માં જવાબ મળે. ખબર પડી? હવે આને ગુણ્યા આપણે કેટલા કરવાના? 931.5 તો MeV માં મળે. ચલો ગણતરી કરીને કહો. 220 માંથી 216 ને 4 ને બધું બાદ કરી ફટાફટ ગણતરી કરો. ચાલો કેલ્ક્યુલેટર હશે તમારી પાસે. ચલો ઝડપથી ફટાફટ ગણતરી કરો. .0064. એક મિનિટ હો. કેટલું થયું? 0.0064 64. ગુણ્યા 931.5 MeV કેટલું થાય જુઓ? 5.96. 5.96. રેડી? આપણે એટલું રાખીએ MeV. રેડી? એટલો જવાબ આવે બીજા માટે. ક્યુ મૂલ્ય ખબર પડી? હા કે ના? હા સર દરેકને ખબર પડી કે ના પડી? આવી રીતે કોઈ પણ વસ્તુ પૂછાય તો આપણે સિમ્પલ કરી શકીએ. રેડી? ખાલી વેલ્યુ ચેન્જ આપણને ડેટા આપેલો હોય તો ડેટા ઉપરથી બધી ગણતરીઓ કરી દેવાની એટલે તરત થઈ જાય સોલ્વ. ઓકે ક્લિયર? તો આગળ જઈએ. હા કેટલો હા કેટલો સર ટાઈમ થયો? ઓહ ટાઈમ થતો. ચલો દરેક વિદ્યાર્થીઓને બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.